ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર 15 અન્નસ્રોતમાં સુધારણા ભાગ નંબર 2માં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે આ ભાગની અંદર આપણે અમુક જે મુદ્દાઓ છે એ આપણે શીખવાના છે અને જે પરીક્ષાલક્ષી પણ છે। તો પહેલો આપણે સૌપ્રથમ મુદ્દો લેશું અન્નનો સંગ્રહ, પછી પશુપાલન લેશું। તો આપણે સૌપ્રથમ શરૂઆત કરશું તો અન્નનો સંગ્રહ। મિત્રો ખેડૂત જ્યારે પશુપાલન વ્યવસાય સાથે અને કૃષિ સાથે જોડાયેલો હોય છે ત્યારે અન્નનો સંગ્રહ એ પણ એક અગત્યની બાબત છે। કારણ કે જ્યારે બીજથી લઈ અને જ્યારે એ પોતે ખેડૂત છે પોતાના ખેતરમાંથી જ્યારે અન્નના દાણા જ્યારે પકવે છે ત્યારે એનો સંગ્રહ કરવો એ પણ એક અગત્યની બાબત છે। તો એ પણ મુદ્દો આપણે અહીંયા લઈ લઈશું। તો અન્નનો સંગ્રહ મુદ્દો, તો ખેત ઉત્પાદન કે કૃષિ ઉત્પાદનને વધુ નુકસાન થઈ શકે છે। તો આ નુકસાનના જૈવિક કારકો કીટકો, કોતરીને ખાનારી ઉંદર અથવા ફૂગ, ઇતરડી અને બેક્ટેરિયા તેમજ અજૈવિક ઘટકો જેવા કે તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણને કારણે સંગ્રહ સ્થાને નુકસાન થાય છે। તો આ પરિબળોને કારણે ગુણવત્તામાં ઘટાડો થાય છે, વજનમાં ઘટાડો થાય છે, નબળી અંકુરણ ક્ષમતા, નીપજનો રંગ દૂર થવો, જેને કારણે બજાર કિંમત ઘટે છે। તો આ પરિબળો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર અને સંગ્રહનું પ્રબંધન કરવું જરૂરી છે। નિરોધક અને અનેક નિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ સંગ્રહ કરતાં પહેલાં કરાય છે। આ પદ્ધતિઓમાં સંગ્રહ કરતાં પહેલાં ઉત્પાદનની નિયંત્રિત સફાઈ કરી અને સારી રીતે સૂકવવામાં આવે છે। પહેલાં સૂર્યના પ્રકાશમાં અને પછી છાંયડામાં। તો રસાયણયુક્ત તથા ધુમાડાનો ઉપયોગ કરાય છે જેથી જંતુઓ મરી જાય છે અને આવી પદ્ધતિઓ તેમાં સામેલ છે। મિત્રો અન્નનો સંગ્રહ છે એ પણ એક મોટો પ્રશ્ન છે। કારણ કે જો તેને યોગ્ય રીતે સફાઈ કરી અને ન મૂકવામાં આવે તો પણ એના અંદર જીવાત પડી અને ખરાબ થઈ જતો હોય છે ધાન્ય પદાર્થ। અથવા એને બરાબર તડકો ન આપવામાં આવે તો એના અંદર રહેલ બેક્ટેરિયાઓ છે અથવા ભેજ હોય તો એના અંદર ફૂગ લાગવાની પણ સંભાવના રહેતી હોય છે। તો એ તમામ બાબતો છે એને સફાઈ કરી એના અંદર રસાયણયુક્ત પદાર્થ મૂકવામાં આવે છે જેથી તે અંદર કદાચ કોઈ એવો ફૂગ બેક્ટેરિયા હોય તો એમાં મરી જાય। અથવા એને તડકે સુકાવીને પણ એને ડ્રાય એટલે કે એને શુષ્ક કરવામાં આવે છે અને પછી તેને હવા ચુસ્ત કરી અને પીપળાની અંદર અથવા કોઈ પણ એવી મોટી ટાંકીઓની અંદર એને ભરી અને એને સાચવવામાં આવે છે। અથવા બજારની અંદર જો વેચવામાં આવતું હોય તો એને ગુણોની અંદર ભરી અને વેચવામાં આવતી હોય છે। જો એના અંદર કોઈ પણ જાતનું જો ભેજની સંપર્ક આવી જાય અથવા કોઈ પણ બીજું જીવાત આવી જાય તો એના ધાન્ય પદાર્થના રંગમાં ફેરફાર થાય છે, એને કારણે એની બજાર કિંમત ઘટી જાય છે। આ એક એનો મુખ્ય મુદ્દો છે, એનું પણ મેં તમને સ્પષ્ટીકરણ આપ્યું। ત્યાર પછી મિત્રો હવે આપણે આગળ જોઈએ તો હવે સૌથી અગત્યનો પ્રશ્ન છે પશુપાલન। કારણ કે મિશ્ર ખેતીની અંદર પશુપાલન વ્યવસાય પણ એક અગત્યનો વ્યવસાય છે। એમાંથી પણ ખેડૂત છે એ આર્થિક રીતે ઉપજ મેળવતો હોય છે અને કૃષિ સાથે પશુપાલન વ્યવસાય એ એક આજના સમયની માંગ છે અને જરૂરિયાત પણ છે। તો એના વિશે આપણે થોડો પ્રકાશ પાડીએ તો પશુપાલન આપણો મુદ્દો છે। તો પશુધનના પ્રબંધનને પશુપાલન કહે છે। આના અંતર્ગત ઘણા બધા કાર્યો છે જેવા કે ખોરાક આપવો, પ્રજનન અને રોગો પર નિયંત્રણ રાખવું। પશુપાલનમાં દૂધાળા ઢોર, બકરી, ઘેટા, મરઘા અને મત્સ્ય ઉછેરનો પણ સમાવેશ થાય છે। વસ્તી વધારો અને રહેણીકરણમાં સુધારાને કારણે ઈંડા, દૂધ અને માંસની માંગ પણ વધી રહી છે। તો પશુપાલન માટે માનવીય વ્યવહારના પ્રતિ જાગૃતિ હોવાને કારણે પશુધનની માવજતમાં કેટલીક નવી મર્યાદાઓ પણ આવેલ છે। એટલા માટે પશુધનનું ઉત્પાદન વધારવા માટે તેઓમાં સુધારણા આવશ્યક છે। મિત્રો આપણે જોઈએ છીએ કે અત્યારના સમયની માંગ પ્રમાણે આપણે જોવા જઈએ છીએ કે તો વસ્તી વધારો અને દરેક સજીવને પોષણક્ષમ આહાર મળી રહે અને દરેક સજીવને પોતાનો ખોરાક માટે પશુપાલન ઉપર પણ આધાર રાખવો પડે છે। એમાં દૂધ છે, પશુઓનું દૂધ અથવા મરઘા અથવા મત્સ્ય આ બધાનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે। પછી ઈંડા હોય, દૂધ હોય કે માંસની માંગ વધી રહી છે, એના કારણે આ વ્યવસાય છે એ આજના સમયમાં એની માંગ વધારે છે। હવે એના વિશે આપણે
થોડુંક આગળ સમજીએ તો પશુની ખેતી કે કૃષિ, એ મુદ્દો આપણે અત્યારે લઈએ છીએ. પશુની ખેતી કે કૃષિ. તો પશુપાલનના બે ઉદ્દેશ્યો હોય છે: દૂધ આપનારા અને ખેતી ઉપયોગી કામ કરનારા, હળ ચલાવનારા, સિંચાઈ અથવા ભાર વહન કરનારા. માટે પશુઓને પાળવામાં આવે છે. ભારતીય પાલતુ પશુઓને બે મુખ્ય જાતિઓ છે: એક ગાય તો બોસન ઇન્ડેક્સ અને ભેંસ બોસન બુબેલિસ. દૂધ આપનારી માદાઓને દૂધાળા પશુઓ કહેવામાં આવે છે. જે દૂધ આપે છે એને દૂધાળા આપણે પશુ કહેશું. અને દૂધ ઉત્પાદન પશુનું દૂધ શ્રવણના સમયગાળા પર કોઈ એક મર્યાદા સુધી આધારિત છે, જેનો અર્થ એ થાય છે કે બચ્ચાના જન્મ પછી દૂધ ઉત્પાદનનો સમયગાળાનો પ્રારંભ થાય છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે પશુપાલન વ્યવસાય બે રીતે થઈ શકે છે. તો એક તો બળદ હોય કે પછી દાખલા તરીકે ઊંટ હોય કે પછી બીજા અન્ય પ્રાણીઓ હોય કે જે ખેતી કામમાં મદદરૂપ થાય છે ખેડૂતને, એટલે કે ભારે વજન પણ એ ઉપાડી શકે છે અથવા હળ ચલાવવા માટે પણ પશુઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંપરાગત ખેતી છે. ત્યાર પછી બીજો વર્ગ છે કે દૂધાળા પ્રાણીઓ છે. એનો દૂધ નો ઉપયોગ કરી અને વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે અથવા વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે અથવા દૂધનું ઉત્પાદન વધે એના માટે પણ ઘણું બધું એવું પ્રબંધન કરવામાં આવતું હોય છે. તો એ પશુપાલનનો જે ઉદ્દેશ્ય છે એના જે બે ફાયદાઓ છે એના વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે આગળ જોઈએ. અહીં ચિત્ર પણ આપેલું છે કે ભારતીય દૂધાળા ઢોરની જાત છે. એનું પણ આપણે અહીંયા સમજ મેળવશું. તો આ રીતે દૂધ ઉત્પાદન દૂધ શ્રવણ કાળને વધારી શકાય છે. લાંબા સમય સુધી દૂધનું શ્રવણ કાળ માટે વિદેશી જાતો જેવી કે જર્સી, બ્રાઉન, સ્વિસ ગાયને પસંદ કરે છે. દેશી જાતો જેવી કે રાતી, સિંધી, સાહિવાલ રોગપ્રતિકારક ક્ષમતા ખૂબ જ વધારે હોય છે. જો આ બે જાતિઓમાં સંકરણ કરાય તો એક નવી સંતતિ પ્રાપ્ત થાય છે, જેમાં બંનેના ઐચ્છિક લક્ષણો રોગપ્રતિકારક ક્ષમતા તેમજ લાંબા સમયનો દૂધ શ્રવણકાળ હોય છે. મિત્રો, અહીંયા આકૃતિ બતાવવામાં આવેલી છે. એના અંદર જો ગાયની રોગપ્રતિકારક શક્તિ અથવા એની દૂધ જે શ્રવણકાળ એટલે કે દૂધ આપવાનો જે સમયગાળો છે એ વધારે હોય અને રોગપ્રતિકારક શક્તિ વધારે હોય એમાં, તો એવી જો જાતિ જો બનાવવામાં આવે તો તે લાંબો સમય સુધી કોઈ બીમારીનો પણ એ પ્રશ્ન ઊભો નહીં થાય અને દૂધ પણ એનો જે સમયગાળો છે એમાં પણ આપણે વધારો કરી શકશું. તો એના ઉપર સંકલન કરી અને નવી જાતિ બનાવવામાં આવે છે. એના અંદર આવા ઐચ્છિક લક્ષણો છે એ ઉમેરાઈ જાય છે. તો હવે આપણે પશુપાલન વિશે આપણે વાત કરી. ત્યાર પછી પશુપાલન છે એનું ઉત્પાદન વધે એના માટે પણ એનું વ્યવસ્થાપન એનું પ્રબંધન હોવું જરૂરી છે. બરાબર. તો અહીંયા આપણે આગળ જોઈએ કે પશુપાલન ક્ષેત્રની મુલાકાત લો, એ પ્રવૃત્તિ કરવાની છે. તો એના અંદર પશુઓની સંખ્યા અને વિવિધ પ્રકારની જાતિઓની સંખ્યા નોંધો. વિવિધ જાતિઓ દ્વારા દરરોજ મેળવાતા દૂધની માત્રાની નોંધ કરો. ઉત્પાદનનું પ્રમાણ માનવીય વ્યવહાર આધારિત પશુપાલનના પશુઓનું સ્વાસ્થ્ય અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે ગાય અને ભેંસના શરીરની યોગ્ય સફાઈ અને યોગ્ય નિવાસસ્થાનની આવશ્યકતા હોય છે. પશુઓના શરીર પર ખરેલા વાળ અને ધૂળને દૂર કરી અને નિયમિત રીતે પશુની સફાઈ કરવી જોઈએ, જે જરૂરી હોય છે. અને તેઓનું નિવાસસ્થાન ધાબાવાળું અને હવાની અવર જવર યુક્ત હોવું જોઈએ. આવા નિવાસસ્થાનથી તેઓ વરસાદ, ગરમી અને ઠંડીમાં શિયાળામાં ઠંડીથી બચી શકે છે. નિવાસસ્થાનનું ભૂમિ એટલે કે ભોયતળિયું ઢોળાવવાળું હોવું જોઈએ, જેથી તે સાફ અને સૂકું રહે. દૂધ આપવાવાળા પશુ, ડેરી પશુને આહારની આવશ્યકતા બે પ્રકારની હોય છે. બે પ્રકાર જે પશુઓ દૂધ આપે છે એને આહાર બે પ્રકારની રીતે મળવો જોઈએ. અને પશુઓનું રહેઠાણ છે, નિવાસસ્થાન છે, ખુલ્લું હવા ઉજાસવાળું હોવું જોઈએ, જેથી તે કોઈપણ બીમારી અથવા કોઈપણ વાતાવરણીય ફેરફારો છે એ એના ઉપર હાવી ન થઈ જાય એટલા માટે એનું નિવાસસ્થાન છે ખુલ્લું હવા ઉજાસવાળું હોવું જોઈએ. અને દૂધ જે આપતા પ્રાણીઓ છે એના માટે આહારના પણ બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે એક પ્રકારનો આહાર કે જે તેઓ સ્વસ્થ અને સારો જાળવી રાખે છે. અને બીજો જો કે તે દૂધના ઉત્પાદનને વધારે છે.
તેથી જરૂરિયાત દૂધ શ્રવણકાળ સમય હોય છે. પશુ આહારમાં મોટો કે વૃક્ષ ચારો એટલે કે ખાંડેલું અનાજ જે સામાન્ય રીતે મુખ્યત્વે રેસામય હોય છે, અને બી સમૃદ્ધ જેમાં રેસા ઓછા હોય અને પ્રોટીન અને અન્ય પોષક તત્વો વધારે હોય છે. પશુને એક સંતુલિત આહારની જરૂર હોય છે, જેમાં યોગ્ય માત્રામાં બધા જ પોષક તત્વો હોય એવો પોષક તત્વો ઉપરાંત કેટલાક લઘુ પોષક તત્વો એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો પણ એમાં ભેળવવામાં આવે છે, જે દૂધાળા પશુઓને સ્વસ્થ રાખે છે અને દૂધના ઉત્પાદનમાં પણ વધારો થાય છે. ત્યાર પછી ઢોર અને અનેક પ્રકારના રોગોથી ગ્રસ્ત થઈ શકે છે, જેના કારણે તેમના દૂધ ઉત્પાદનની ક્ષમતામાં પણ ઉણપ આવી શકે છે અથવા તેઓનું મૃત્યુ પણ થઈ શકે છે. એક સ્વસ્થ પશુ નિયમિત રીતે ખાય છે અને સારી રીતે બેસે છે તો તેમજ સારી રીતે ઊભા થઈ શકે છે. તો ઢોરમાં બાહ્ય પરોપજીવી અને અંતઃપરોપજીવી બંને હોય છે. બાહ્ય પરોપજીવી ઢોરની બહારની ત્વચા પર રહે છે, જેનાથી ઢોરની ત્વચાનો રોગ થઈ શકે છે. અંતઃપરોપજીવી જેવા કે કૃમિ, જઠર અને આંતરડા તથા યકૃતને રોગગ્રસ્ત કરે છે. સંસર્ગજન્ય રોગ બેક્ટેરિયા અને વાયરસને કારણે થાય છે. અનેક વાયરસ અને જીવાણુઓ રોગોથી પશુઓને બચાવવા માટે રસી મુકાવવી જોઈએ. તો મિત્રો અહીંયા પશુની સાર સંભાળની આપણે વાત કરી કે પશુઓ છે તો એને રાખીએ છીએ તો આપણે એને હવા ઉજાસવાળું એનું નિવાસસ્થાન, એનું જે ભોયતળું છે એ ઢોળાવવાળું હોવું જોઈએ. ઉપરાંત એને આપવામાં આવતો આહાર સંતુલિત આહાર હોવો જોઈએ, જેથી પોતે સંતુલિત આહાર મેળવી અને જે દૂધ આપતા પશુઓ છે તો એનો દૂધકાળ અથવા જેનું દૂધની માત્રા છે, એની ક્ષમતા છે, એમાં પણ વધારો થાય. અને પશુઓની બે પ્રકારના રોગ થતા હોય છે, એક તો અંતઃપરોપજીવી અને બાહ્ય પરોપજીવી, એટલે કે એની બહારની ત્વચા ચામડી ઉપર પણ જે પરોપજીવી છે એને નુકસાન પહોંચાડી શકે છે, અને બીજા છે અંતઃપરોપજીવી જે શરીરની અંદર જઈ અને બીમારી ફેલાવે છે. તો આપણે બંને રીતે એને સાર સંભાળ રાખવાની છે. અંતઃ અને બાહ્ય પરોપજીવીની અસર ન થાય એના માટે પશુપાલન જે વ્યવસાય કરતા જે લોકો છે એને સાર સંભાળ લેતા હોય છે, અને જો એનું આરોગ્ય સારું રહે તો એનો દૂધકાળ અથવા એની દૂધ આપવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. બરાબર, એની પણ આપણે અહીં વાત કરી. હવે મરઘાપાલન વ્યવસાય વિશે આપણે અભ્યાસ કરશું. તો મરઘા પાલન વ્યવસાય છે એ કેવી રીતે કરવામાં આવે છે, કારણ કે મરઘાનું ઈંડું પણ આપણે એમાં પ્રોટીન હોય છે, એટલા માટે એ પણ એક પોષક તત્વો યુક્ત હોય છે. અને મરઘાનું માંસ ચિકન કહેવામાં આવે છે, એનો પણ સવિશેષ ઉપયોગ થતો હોય છે. એટલે કે મરઘા પાલન વ્યવસાય કરે છે તો એને આ રીતે મરઘાઓ છે એમાંથી માંસ અને ઈંડા મેળવવામાં આવે છે. ઈંડા તેમજ મરઘાના માંસનું ઉત્પાદનને વધારવા માટે મરઘા પાલન કરવામાં આવે છે. એટલા માટે જ મરઘા પાલનમાં ઉચ્ચ કક્ષાની મરઘીની જાતોનો વિકાસ કરવામાં આવે છે. ઈંડા માટે ઈંડા આપનારી લેયર મરઘી પાલન કરવામાં આવે છે, અને માંસ માટે બોઇલરને પાડવામાં આવે છે. તો નીચે આપેલા લક્ષણો માટે નવીન જાતિઓનો વિકાસ કરવામાં આવે છે. નવી જાતિઓને બનાવવા માટે દેશી જેવી કે અસીલ અને વિદેશી જેવી કે લેગહોર્ન જાતિનું સંકરણ કરવામાં આવે છે. આ મુદ્દો યાદ રાખવાનો છે. બરાબર, હવે આપણે અહીં જે મરઘાની જે જાતિ છે એની ગુણવત્તા વધે અને સારી જાતની જે મરઘાઓ છે એના વચ્ચે સંકરણ કરવામાં આવે, તેથી આપણે શું ફાયદા મળે છે? તો મરઘાના બચ્ચાની સંખ્યા અને ગુણવત્તા, ત્યાર પછી નાના કદના બોઇલર માતા પિતા દ્વારા તેમના બચ્ચાનું વ્યવસાયિક ઉત્પાદનના હેતુથી, બીજું ગરમીથી અનુકૂલન ક્ષમતા અથવા ઊંચા તાપમાનને સહન કરવાની ક્ષમતા, ત્યાર પછી સાર સંભાળમાં ઓછો ખર્ચની જરૂરિયાત, એના પછી ખેતીમાં ઉપયોગી ઉત્પાદનની આડ પેદાશ કે ઉપપેદાશ તરીકે પ્રાપ્ત થતા સસ્તા રેસામય આહારનો ઉપયોગથી ઈંડા મૂકનારા પક્ષીઓનું કદ ઘટે છે. મિત્રો, અહીંયા આપણે બે ચિત્રો દોરેલા છે, એસીલ અને લેગહોર્ન. એના વચ્ચે સંકરણ કરાવી અને નવી જાતિ બનાવવામાં આવે છે.
ત્યારે એની જે ઉપર મુજબ એના ફાયદાઓ એમાં જોવા મળે છે, જેને કારણે આપણે આ સમય ની જે માંગ છે કે અત્યારે વસ્તી વધારો દિન પ્રતિદિન વધતો જાય છે અને ખોરાકનો પ્રશ્ન છે એ પણ આપણે મરઘા પાલન વ્યવસાયથી સોલ્વ કરી શકાય છે, બરાબર. તો હવે આપણે ઈંડા અને બોઇલરનું ઉત્પાદન વિશે આપણે એનું સમજણ મેળવીએ. તો બોઇલરના બચ્ચાઓના સારા વૃદ્ધિ દર અને સારા આહાર દક્ષતા માટે વિટામિનથી ભરપૂર આહાર આપવામાં આવે છે. તેઓનો મૃત્યુદર ઓછો રાખી અને તેઓની પાંખો અને માંસની ગુણવત્તા જાળવી રાખવા માટે સાવચેતી રાખવી પડે છે. બોઇલરના રૂપમાં ઉત્પાદન કરવામાં આવે છે અને માંસના પ્રયોજન માટે ઉછેર કરવામાં આવે છે. પશુપાલનમાં સારું ઉત્પાદન મેળવવા માટે સારી પ્રબંધન પ્રણાલીઓ ખૂબ જ જરૂરી છે. તેને અંતર્ગત તેઓના નિવાસસ્થાન, યોગ્ય તાપમાન અને સ્વચ્છતાનું નિર્ધારણ કરીને મરઘાના આહારની ગુણવત્તાને જાળવી રાખવામાં આવે છે. તેથી તેની સાથે રોગો અને જંતુઓ પર નિયંત્રણ અને તેઓથી બચવાની રીત પણ સાંકળેલી છે. તો બોઇલરનું નિવાસસ્થાન, પોષણ અને પર્યાવરણની જરૂરિયાતો ઈંડા આપવાવાળા મરઘીઓથી કેટલીક અંશે અલગ હોય છે. તો બોઇલરના આહાર માટે પ્રોટીન, ચરબી વધુ માત્રામાં હોય છે અને મરઘાના આહારમાં વિટામિન એ, વિટામિન કેની માત્રા પણ વધારે હોય છે. જીવાણુ, વાયરસ, વિષાણુ, ફૂગ, પરોપજીવી અને પોષણની હીનતાને કારણે મરઘીઓમાં ઘણા પ્રકારના રોગો થઈ શકે છે. આમ સફાઈ તથા સ્વચ્છતા પ્રત્યે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેના માટે નિયમિત રીતે રોગાણુનાશક કરનારા પદાર્થોનો છંટકાવ કરવો જોઈએ. મરઘીઓને સંસર્ગજન્ય રોગોથી બચાવવા માટે રસી આપવી જોઈએ, જેનાથી રોગના ફેલાવાથી તે ગ્રસ્ત ન થાય. આ સાવચેતીઓને અનુસરવાથી રોગોના ફેલાવાની દિશામાં ઘટાડો થાય અને મરઘાને ન્યૂનતમ નુકસાન થાય. મિત્રો, મરઘા પાલન વ્યવસાયની અંદર પણ એની સાર સંભાળ બહુ જરૂરી છે. એને થતી બીમારીઓથી આપણે એને સાવધાન રાખવું પડે છે. એના નિવાસસ્થાનો સ્વચ્છ રાખવા પડે છે અને એને વારંવાર એના જે નિવાસસ્થાન છે એને સ્વચ્છતા પ્રત્યે આપણે સભાનતા કેળવી પડે છે અને એને થતા જે રોગો છે અથવા એને થનારી બીમારી છે એનાથી બચાવી રાખવા એને રસીકરણ પણ કરવામાં આવતું હોય છે, બરાબર. તો આ તમામ જે મુદ્દાઓ છે એનાથી આપણે એને જો બચાવશું તો એને સંસર્ગજન્ય રોગો એટલે કે એના સંપર્કમાં આવવાથી જે થતા રોગો છે એને પણ એમાંથી આપણે મુક્તિ અપાવી શકશું. અને જો મરઘી તંદુરસ્ત હશે તો એનો વૃદ્ધિ વિકાસ થશે અને એ જે એનું માંસ છે કે એનું જે ઈંડું છે એની ગુણવત્તા છે એ વધશે. તો આપણે આ અત્યારે મરઘા પાલન વ્યવસાય વિશે પણ આપણે એની માહિતી મેળવી. હવે ત્યાર પછી આપણે મત્સ્ય ઉછેર એના વિશે આપણે અભ્યાસ કરશું. તો મત્સ્ય ઉછેર અને મત્સ્ય ઉત્પાદન આપણે મિત્રો જોઈએ છીએ કે અત્યારે આપણે સમુદ્રીય પેદાશોમાં મત્સ્ય ઉછેરનો સમાવેશ થાય છે. એનામાંથી સારા પ્રમાણમાં એવું પ્રોટીન મળતું હોય છે અને ભારત દેશની અંદર લાંબો દરિયા કિનારો હોવાને કારણે આપણે મત્સ્ય ઉછેર કરી શકીએ છીએ અથવા ખેડૂત મિશ્ર ખેતીની અંદર પોતાના વાડીની અંદર અથવા ફાર્મની અંદર પણ ટાંકો બનાવી, હોજ બનાવી એના અંદર માછલીઓનો ઉછેર કરી અને આ પણ એક વ્યવસાય કરી શકાય છે, જેને કારણે એમાંથી પણ સારી એવી ઉપજ મળે છે અને ખોરાક છે એ પણ પ્રોટીનયુક્ત હોવાને કારણે એની પણ બજારમાં માંગ વધારે છે. તો ચલો એના વિશે આપણે થોડોક અભ્યાસ કરી લઈએ. તો આપણા ખોરાકમાં માછલી પ્રોટીનનો એક સમૃદ્ધ અને સસ્તો સ્ત્રોત છે. માછલી ઉત્પાદનમાં મીનપક્ષો યુક્ત માછલીઓ તેમજ કવચ માછલીઓ જેવી કે ઝીંગાઓ અને મૃદુકાયોનો સમાવેશ થાય છે. માછલીઓ મેળવવાના બે સ્ત્રોતો હોય છે. તો એક છે પ્રાકૃતિક સ્ત્રોત અને સ્ત્રોત જેને માછલી પકડવી કહે છે, અને બીજો સ્ત્રોત છે મત્સ્ય પાલન, જેને માછલીનું સંવર્ધન કહેવામાં આવે છે. માછલીઓને જળ સ્ત્રોત સમુદ્રી પાણી અને મીઠા પાણી, ક્ષારવિહીન પાણી નદીઓ અને તળાવોમાં હોય છે. એટલા જ માટે માછલી પકડવી અને મત્સ્ય સંવર્ધન સમુદ્ર અને મીઠા પાણીના નિવસન તંત્રોમાં કરી શકાય છે.
હા, હવે માછલીના એક તો મીઠા પાણી અને ખારા પાણીની માછલી હશે. બીજું આપણે જોઈએ છીએ મિત્રો કે સમુદ્રની અંદર જે વિપુલ પ્રમાણમાં ખારું પાણી છે પણ વિપુલ પ્રમાણમાં માછલીઓ છે, તો એને માછલીને પકડી અને ફિશિંગ કરી અને માછલીને પકડવામાં આવે છે અને ત્યાર પછી એનો ઉપયોગમાં લેવામાં આવે છે. બીજું મીઠા પાણીની માછલી, તળાવ, નદીઓ, ઝરણાઓ એના અંદર જે પાણી ભરાય છે એના અંદર માછલીઓ હોય છે. તો આપણે એના નિવાસસ્થાનના સંદર્ભમાં એના બે પ્રકારમાં વેચ્યું. હવે આપણે દરિયાઈ મત્સ્ય ઉછેર જોશું. જે ભારતના સમુદ્રીય કે દરિયાઈ મત્સ્ય સંવર્ધન ક્ષેત્રફળ 7,500 કિલોમીટર સમુદ્રીય તટ અને તેના સિવાય સમુદ્રની ઊંડાઈ સુધી છે. તો સૌથી વધારે પ્રચલિત માછલીઓમાં મિત્રો એ નામ એના યાદ રાખવાના હોય છે, પરીક્ષામાં પણ પૂછાતા હોય છે કે સૌથી વધારે પ્રચલિત સમુદ્રીય માછલીઓમાં પ્રોમ્ફેટ, મેકેરલ, ટૂના, સાર્ડિન્સ અને બોમ્બે ડક છે. તો સમુદ્રીય કે દરિયાઈ માછલીઓને પકડવા માટે વિવિધ પ્રકારની જાળીઓનો ઉપયોગ માછલી પકડવા વાળી હોડીઓથી કરવામાં આવે છે. સેટેલાઇટ અને ધ્વનિત્રથી ખુલ્લા સમુદ્રમાં માછલીઓનો મોટો સમૂહને તપાસ કરી શકાય છે અને આ સૂચનાઓનો ઉપયોગ કરી માછલીઓના ઉત્પાદન વધારી શકાય છે. કેટલાક આર્થિક મહત્વવાળી સમુદ્રી માછલીઓને સમુદ્રી પાણીમાં સંવર્ધન પણ કરવામાં આવે છે. તેમાં મુલેટ, ભેટકી અને પલ્સપોટ એટલે મીનપક્ષ યુક્ત માછલીઓ અને બીજું કવચીય માછલીઓ જેવી કે ઝીંગા અહીંયા આકૃતિમાં પણ બતાવવામાં આવેલા છે. પછી મુસલ અને ઓસેસ્ટર, મોતીછીપ તેમજ તેની સાથે સમુદ્રીય નીંદણનો સમાવેશ પણ થાય છે કે જે દરિયાઈ નીંદણ મોતીછીપનું સંવર્ધન મોતીઓને પ્રાપ્ત કરવા માટે પણ કરવામાં આવે છે. અહીં પણ આપને બતાવવામાં આવેલું છે આકૃતિની અંદર મીઠા અને સમુદ્રીય ઝીંગા, બરાબર. અહીંયા આકૃતિની અંદર પણ આપણે બતાવવામાં આવેલું છે. તો ભવિષ્યમાં દરિયાઓના ભંડાર ઓછા હોવાથી સ્થિતિમાં આ માછલીઓની પૂરતી સંવર્ધન દ્વારા થઈ શકે છે. તો આ પ્રણાલીને દરિયાઈ સંવર્ધન પણ કહે છે. તો મિત્રો અહીં માછલીનું સંવર્ધન એટલે કે માછલીઓની સંખ્યામાં વધારો થાય અને એ આપને વિપુલ પ્રમાણમાં એની સંખ્યા વધે તો આપણે માછલીઓની પેદાશ છે અથવા માછલીની સંખ્યા વધે તો તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એના માટે એનું સંવર્ધન, એની સાચવણી, એની જાળવણી પણ અગત્યની છે. ત્યાર પછીનો આપણે મુદ્દો લેશું અંતઃસ્થલીય મત્સ્ય ઉછેર. તો મીઠા જળના સ્ત્રોત, નહેર, તળાવ, પાણી સંગ્રહાલયો અને નદીઓ છે. તો ખારા જળના સંસાધનમાં જ્યાં દરિયાઈ પાણી અને મીઠા પાણી મિશ્ર થાય છે, જેમ કે નદીમુખ, સરોવરની પણ અગત્ય મત્સ્ય સંગ્રહ સ્થાનો છે. જ્યારે માછલીઓનું પ્રગ્રહણ અંતઃસ્થલીય વાળો સ્ત્રોત પર કરવામાં આવે છે તો તેનું ઉત્પાદન વધારે થતું નથી. તો આ સ્ત્રોતથી મોટા ભાગનું મત્સ્ય ઉત્પાદન જળ સંવર્ધન દ્વારા થાય છે. તો મત્સ્ય સંવર્ધન ક્યારેક ડાંગરના પાકની સાથે પણ કરવામાં આવે છે. તો વધુ મત્સ્ય સંવર્ધન મિશ્રિત મત્સ્ય સંવર્ધન તંત્રથી કરી શકાય છે. તો આ ક્રિયામાં દેશ અને આયાત થતી માછલીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવા તંત્રમાં એક જ તળાવમાં 5 અથવા 6 માછલીઓની જાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં એવી જાતિઓનો પસંદ કરવામાં આવે છે કે જેમાંનો આહાર માટે પ્રતિસ્પર્ધા ન થઈ શકે અથવા આહાર જુદા જુદા હોય. તો આ પરિણામ રૂપે તળાવના પ્રત્યેક ભાગમાં આહારના ઉપયોગ થાય છે. તો જેમ કે કટલા માછલી પાણીની સપાટી પરથી તેનો ખોરાક મેળવે છે અને રોહુ માછલી તળાવના મધ્ય વિસ્તારમાંથી પોતાનો ખોરાક લે છે અને મૃગલ અને કોમન ક્રોપ તળાવના તળિયેથી ખોરાક મેળવે છે. તો ઘાસ કાર્પ નીંદણને ખાય છે અને આ પ્રકારની આ બધી જ માછલીઓ સાથે રહેવા છતાં પણ સ્પર્ધા વિના પોતાનો આહાર લે છે અને આનાથી તળાવમાં માછલીઓનું ઉત્પાદન વધારે થાય છે. મિત્રો અહીંયા આપણે આકૃતિમાં જોઈએ છીએ કે આ માછલી છે એ પાણીના ઉપરના સ્તરમાંથી પોતાનો ખોરાક મેળવશે, બરાબર. કટલા માછલી છે, બરાબર. બીજી માછલી છે સિલ્વર કાર્પ, બરાબર. અહીંયા આપણે બીની અંદર જોઈએ છીએ. બીજું છે રોહુ, જે આકૃતિમાં બતાવેલો છે એ રોહુ છે. પછી ઘાસ કાર્પ, જે અહીંયા માછલી બતાવેલી છે. અને ત્યાર પછી આવશે
બ્રિગલ અને કોમન કાર્પ. અહીંયા આકૃતિ આપણે એની આકૃતિ આપણે જોઈ અને સમજ્યા. એમાં માછલીઓ છે એના 3 રીતે ખોરાક મેળવે છે. એક તો પાણીના ઉપરના સ્તરમાં, એક પાણીના મધ્યમાં અને એક જે એનું તળિયું છે એટલે કે તળાવના નિવસન તંત્રના તળિયામાં જે ઘાસ હોય છે એને પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બરાબર. અને પોતે એના અંદર ખોરાક મેળવવા માટે કોઈ સ્પર્ધા થતી નથી. તો આવી રીતે આપણે માછલીઓને વિકસાવી શકાય છે અને એનું સંવર્ધન પણ કરી શકાય છે. તો હવે ત્યાર પછી મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં એક સમસ્યા એ છે કે આમાંથી કેટલીક માછલીઓ માત્ર વર્ષા ઋતુમાં જ પ્રજનન કરે છે. ત્યાં સુધી કે જો મત્સ્ય ડીંભ દેશી જાત માટે લેવામાં આવે તો આ અન્ય જાતિના ડીંભોની સાથે ભળી જઈ શકે છે. તો આથી મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તાવાળા ડીંભોની પ્રાપ્તતા ન હોવી એ એક ગંભીર સમસ્યા છે. તો આ સમસ્યાનું સમાધાન માટે એવી પદ્ધતિઓ શોધાઈ રહી છે કે તળાવમાં આ માછલીઓનું સંવર્ધન અંતઃસ્રાવોના ઉપયોગ દ્વારા કરવામાં આવી શકે છે. આનાથી ઐચ્છિક પ્રમાણમાં શુદ્ધ માછલીના ડીંભ મળતા રહે અને સારી જાતની માછલીઓ છે એની જાતિઓ છે એનો વિકાસ કરી શકાય. બરાબર. અને એના ઉપર જે માછલીઓ છે એના ઉપર પણ એનું પ્રજનન કાળ દરમિયાન પણ એનું સંકલન કરી અને સારી એવી ઓલાદો છે એ મેળવવામાં આવે છે. બરાબર. ઓકે. હવે ત્યાર પછી આપણે આગળ પ્રવૃત્તિ કરીએ કે માછલીઓના પ્રજનન કાળમાં મત્સ્ય ખેતર અથવા મત્સ્ય ઉછેર કેન્દ્રની મુલાકાત લો. ત્યાર પછી મત્સ્ય ઉછેર કેન્દ્રમાં માછલીઓની જાતિઓ એનું જાણકારી મેળવો, તળાવના પ્રકારોની માહિતી, પોષણ આપવા માટેના ઘટકો, પછી ઉછેર કેન્દ્રની ઉત્પાદન ક્ષમતા. જો મત્સ્ય ઉછેર કેન્દ્ર તમારા સ્થાનની નજીકમાં ન હોય તો ઇન્ટરનેટ પરથી માહિતી એકઠી કરી અને પુસ્તકના સંદર્ભ લઈને અથવા તો જે લોકો મત્સ્ય ઉછેર વિશે જાણે છે તેમની જોડેથી માહિતી એકઠી કરો. તો આ એક પ્રવૃત્તિ હતી. હવે મત્સ્ય ઉછેર જોયો. મત્સ્ય ઉછેર પણ આપણે જોવામાં જઈએ તો એ પણ એક પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો છે. એ પણ ખોરાક તરીકે એનું ઈંડું અને એનું માંસ છે એ ઉપયોગમાં આવે છે. એમાંથી વિપુલ પ્રમાણમાં પ્રોટીન હોય છે. અને માંસાહારી જે ખોરાક મેળવે છે એ આવા પદાર્થોનો ઉપયોગ કરી અને પોતે આહાર મેળવે છે. હવે ત્યાર પછી મધમાખી ઉછેર. મધમાખી ઉછેર વિશે આપણે સમજ મેળવશું. મધમાખી ઉછેર એ પણ એક મિશ્ર ખેતીનો એક પ્રકાર છે. બરાબર. કારણ કે ખેડૂત છે એ મધમાખી ઉછેર કરશે તો એક તો સારામાં સારો એ જે મધમાખી છે એ પરાગનયનની ક્રિયામાં પણ એક વાહક બનશે અને પરાગનયનની ક્રિયાને ઝડપી બનાવશે. એને કારણે પરાગનયનની ક્રિયા આવા વાહકો દ્વારા ઝડપથી થાય છે. તો એનું પણ સંવર્ધન, એનું મેનેજમેન્ટ કરવું પણ એક આવશ્યક અત્યારના સમયની માંગ છે. તો એના વિશે આપણે જોઈએ કે મધનો સર્વત્ર ઉપયોગ થાય છે. આથી એના માટે મધમાખી ઉછેરનો ઉદ્યમ એક ખેતી ઉદ્યોગ બની ગયો છે. કારણ કે મધમાખી ઉછેરમાં ધનનું રોકાણ ઓછું થાય છે એટલા માટે ખેડૂતો તેને ઉપયોગ વધારવાની ધન પ્રાપ્તિના સાધન તરીકે કરે છે. મધમાખી ઉપરાંત મધમાખીના મધપૂડામાં મીણનો ખૂબ જ સારો સ્ત્રોત પ્રાપ્ત થાય છે. મીણનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે. વ્યવસાયિક સ્તરે પણ મધ ઉત્પાદન કરવા માટે દેશી જાતિની મધમાખીઓ એપિસ સેરેના ઇન્ડિકા સામાન્ય ભારતીય મધમાખી છે. તો એપિસ ડોરસાટા એક પર્વતીય મધમાખી છે. તો અહીં આપણે જોઈએ છીએ કે મધમાખી ઉછેરની અંદર એપિસ ફ્લોરી એટલે કે લિટલ મધમાખીનો ઉપયોગ કરીને ઇટાલીની જે મધમાખી છે કે એપિસ મેલિફેરાનો ઉપયોગ મધના ઉત્પાદનને વધારવા માટે કરવામાં આવે છે. તો આથી વ્યવસાયિક મધ ઉત્પાદનમાં આ મધમાખીનો સામાન્ય ઉપયોગ કરવામાં આવે છે. તો ઇટલીની મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે. તેઓ ડંખ પણ ઓછા મારે છે અને તેઓના નિર્ધારિત મધપૂડાઓમાં ઘણા સમય સુધી રહે છે અને પ્રજનન તીવ્રતાથી કરે છે. તો વ્યવસાયિક મધ ઉત્પાદન માટે મધુ વાટિકા અથવા મધમાખી ફાર્મ બનાવી શકાય છે. તો મધની કિંમત અથવા ગુણવત્તા મધમાખીઓ તેમના ખોરાક પર અથવા તેઓના મધ એકત્ર કરવા માટેના ફૂલો પર નિર્ભર કરે છે. મધમાખીઓ ફૂલોમાંથી મધુર રસ અને
પરાગ એકત્ર કરે છે, તેઓના ખોરાકની પર્યાપ્તતા માટે પુષ્પોની જાતો મધનો સ્વાદને નિર્ધારિત કરે છે. તો મિત્રો અહીંયા આપણે મધમાખી વિશે જોયું કે મધમાખી એક તો ખેડૂતોને બંને રીતે ઉપયોગી થશે. એક તો એનું મધ મળશે વ્યવસાયિક રીતે, અને બીજું કે મધ મળવાની સાથે સાથે એનો જે મધપૂડો છે એમાંથી મીણ મળશે અને પરાગનયનની ક્રિયા પણ સરસ રીતે કરશે. એટલે ખેડૂતને બમણો ફાયદો છે. અને મધમાખીની સારી જાતો છે, એટલે એની મધમાખી છે એના સાથે સંકરણ કરાવીને સારી જાતો વિકાસ કરી શકાય છે અને મધનું ઉત્પાદન વધારી શકાય છે. અને મધમાં લોહ તત્વ વધારે હોવાથી આપણી સેહત માટે પણ સારું હોય છે. દૂધ સાથે મધ લેવાથી પણ સેહત માટે બહુ સારું હોય છે, લોહીનું શુદ્ધિકરણ કરે છે. તો આપણે મધમાખી ઉછેરની પણ આપણે અહીં વાત કરી અને મુદ્દો છે અહીં આપણે પૂરો કર્યો છે. હવે આપણે આ આખું જે ચેપ્ટર છે ભાગ 1 અને ભાગ 2ની અંદર આપણે જે શીખ્યા છીએ એના મુદ્દાઓનું થોડુંક સ્પષ્ટીકરણ કરી લઈએ. તો આપણે તમે શું શીખ્યા એ મુદ્દો આપણે પાછું રિવિઝન કરી લઈએ. પાક માટે કેટલાક પોષક તત્વો આવશ્યક છે, જે પૈકી કેટલાક વધુ માત્રામાં જરૂરી છે તો તેઓને ગુરુ પોષક તત્વો અને બાકીના જે ઓછી માત્રામાં જરૂરી હોય છે તેને આપણે લઘુ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. પાક માટે પોષક તત્વોનું મુખ્ય સ્ત્રોત સેન્દ્રિય ખાતર અને ખાતર છે. બરાબર, એ આપણે બીજો મુદ્દો જોયો. ત્યાર પછી આપણે આ પાઠનું રિવિઝન લઈએ છીએ તો એના અંદર આવતા મુદ્દાઓ છે એનું પણ આપણે સ્પષ્ટીકરણ લઈ લઈએ. કાર્બનિક ખેતીમાં ખાતરો, જંતુનાશકો અને તૃણનાશકોનો ન્યૂનતમ ઉપયોગ થાય છે અથવા બિલકુલ ઉપયોગ થતો નથી. તો આ પ્રણાલીમાં સ્વસ્થ પાક તંત્રની સાથે કાર્બનિક ખાતરો, ચક્રિત ખેતરના નકામા પદાર્થ અને જૈવિક પરિબળોનો વધારેમાં વધારે ઉપયોગ થાય છે. એક વિશિષ્ટ ખેતરમાં પાક ઉત્પાદન અને પશુપાલન વગેરેમાં વધારો કરવાવાળી ખેતીને મિશ્ર ખેતી તંત્ર કહેવામાં આવે છે. તો મિશ્ર પાકમાં 2 અથવા 2 થી વધારે પાકને એક જ ખેતરમાં એક સાથે ઉગાડવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો 2 અથવા 2 કરતાં વધારે પાકને નિશ્ચિત હારની પદ્ધતિમાં ઉગાડવાને આપણે આંતરખેડ કે આંતરપાક કહેવામાં આવે છે. એક જ ખેતરમાં વિવિધ પાકને પૂર્વ આયોજિત અનુક્રમમાં ઉગાડીએ તો તેને પાકની ફેરબદલી કહેવામાં આવે છે. વધુ ઉત્પાદન, સારી ગુણવત્તા, જૈવિક તેમજ અજૈવિક પરિબળોની પ્રતિરોધકતા, અલ્પ પરિપક્વતા કાળ અને બદલાતી પરિસ્થિતિઓ માટે અનુકૂળ અને ઐચ્છિક ખેતીના લક્ષણો માટે જાતિ સુધારણા આવશ્યક હોય છે. ખેતી ઉપયોગી પશુઓ માટે યોગ્ય સાર સંભાળ તથા પ્રબંધન જેવા કે નિવાસસ્થાન, આહાર, પ્રજનન અને રોગો પર નિયંત્રણની આવશ્યકતા હોય છે. આને આપણે પશુપાલન કહીએ છીએ. તો મરઘાપાલન પાળેલી મરઘીઓની સંખ્યાને વધારવાના માટે કરાય છે. મરઘાપાલનમાં ઈંડાનું ઉત્પાદન અને મરઘાનું માંસ માટે બોઇલર ઉત્પાદન થાય છે. મરઘાપાલન માટે ઉત્પાદનને વધારવા માટે ઉચ્ચ જાતિ માટે ભારતીય, દેશી અને બાહ્ય જાતિના વચ્ચે સંકલન કરવામાં આવે છે. સમુદ્ર તથા અંતઃસ્થલીય સ્ત્રોતોમાંથી માછલીઓ મેળવી શકાય છે. માછલીના ઉત્પાદનમાં વધારો કરવા માટે તેઓનું સંવર્ધન દરિયાઈ અથવા અંતઃસ્થલીય નિવસન તંત્રોમાં કરી શકાય છે. દરિયાઈ માછલીઓને પકડવા માટે ધ્વનિત્ર અને ઉપગ્રહ દ્વારા નિર્દેશ માછલી પકડવાને માટે જાળીનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિશ્ર મત્સ્ય સંવર્ધન તંત્રમાં સામાન્ય રીતે મત્સ્ય ઉછેર માટે અપનાવાય છે અને મધમાખી ઉછેર મધ અને મીણને પ્રાપ્તિ કરવામાં વપરાય છે. તો મિત્રો અહીં આપણે આપણે પ્રકરણનું રિવિઝન પણ લઈ લીધું, એની સમજણ પણ આપણે લઈ લીધી. બરાબર, અગાઉ પણ મુદ્દાઓનું આપણે સ્પષ્ટીકરણ કરી લીધું. અહીં આપણે પશુપાલન જે મુદ્દો છે એના અંદર આપણે પશુપાલન જોયું. ત્યાર પછી આપણે મરઘાપાલન, મત્સ્યપાલન, મધમાખી ઉછેર, આ તમામ જે મુદ્દાઓ છે એનું સ્પષ્ટીકરણ આપણે કરી અને અહીં આપણે આ ચેપ્ટરની પૂર્ણાવતિ કરીએ છીએ. તો આ ચેપ્ટરની અંદર જે તમામ મુદ્દાઓ છે એ વિડીયો જોઈ અને એની સમજ મેળવી લેજો. અહીં આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ. તમામ મિત્રોનો આભાર, ધન્યવાદ, થેન્ક યુ.